નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત નવા વર્ષની શરૂઆત સાથે રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। આયુષ્માન કાર્ડ ધારકોને મળશે મફતમાં સારવાર। ઉત્તરાયણ પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22વો હપ્તો। બજેટ સત્રને લઈને ખેડૂતો, મહિલાઓ અને ગરીબો માટે સૌથી મોટા સમાચાર। હવે ઘર બેઠા મળશે જાતિ અને આવકનો દાખલો। પાન કાર્ડ, આધાર કાર્ડ ધારકો માટે છેલ્લી તક। વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર। વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ખુશખબર, દર મહિને મળશે ₹3000। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોને મળશે હવે 100% વીજળી। મહિલાઓને મળશે ₹5000। ઘર બનાવવા માટે સરકાર આપશે ₹1,70,000ની આર્થિક સહાય। વૃદ્ધોને મળશે દર મહિને ₹5000નું પેન્શન। હવે 5 મિનિટમાં મેળવો ડ્રાઇવિંગ લાયસન્સ। પેટ્રોલ ડીઝલ થશે હવે મોંઘું। પતિ પત્નીને મળશે ₹12000। શું ખેડૂતોના દેવામાં થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જાણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર છે। હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે। રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને પોતાના હકનું અનાજ છે એ મેળવી શકશે। તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત રાશન કાર્ડ ધારકોને મળી છે સૌથી મોટી ભેટ। મિત્રો, ત્યાં વિના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે ખેડૂતોને મળી છે ભેટ। ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર આગામી બજેટમાં આ યોજના અંતર્ગત ₹2000નો 22મો હપ્તો છે જાહેર કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે 19 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં ₹2000નો 21મો હપ્તો છે જાહેર કર્યો હતો, ત્યારથી ખેડૂતો હવે 22મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે। અહેવાલ અનુસાર સરકાર 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરી શકે છે, કારણ કે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે। તેની સાથે જ ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ₹2000નો 22મો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને મળશે હવે દિવસે 100% વીજળી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે। ગુજરાતના મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ 98% ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે। માર્ચ 2026 સુધીમાં બાકીના 2%ની કામગીરી પૂર્ણ કરીને 100% ખેડૂતોને દિવસે 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે। આથી ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે અને ખેતી વધુ સમૃદ્ધ પણ બનશે। મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હાલ થયા છે હેરાન પરેશાન। જી હા દર્શક મિત્રો, ખેડૂતોના હિતમાં 3 લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0%ના વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત અત્યારે કફડી બની ગઈ છે। મોટાભાગની એવી રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। જો તમે કે તમારો પરિવાર આયુષ્માન ભારત યોજના અંતર્ગત 5 લાખ સુધીનું નિઃશુલ્ક સારવારનો લાભ ઉઠાવી રહ્યા હોય તો તમારે સરકારના નવા નિયમો જાણવા જોઈએ।
હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ સાથે સંકળાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત હવે ઈ-કેવાયસી વિના તમે જૂના કાર્ડ પર ફ્રી ટ્રીટમેન્ટ મેળવી શકશો નહીં. એટલે કે મિત્રો, મફતમાં સારવાર મેળવી શકશો અને હવે આયુષ્માન કાર્ડને પણ તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક બનશે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર ઉપર નજર કરીએ તો જાતિ આવકનો દાખલો હવે તમે વોટ્સએપ ઉપર મેળવી શકશો. ગુજરાતની જનતા હવે વોટ્સએપ નંબર, જે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે, ત્યાં તમારે માત્ર હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો છે એ સરળતાથી તમે મેળવી શકશો. આ પ્રક્રિયા દ્વારા મળતા ઈ-સિગ્નલ સર્ટિફિકેટ તમામ સરકારી કામકાજમાં માન્ય ગણાશે. આ ઉપરાંત આગામી સમયમાં આ નંબર પરથી આભા કાર્ડ અને સરકારી યોજનાઓની વિગતો પણ ઉપલબ્ધ કરાશે. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરી તો પાન કાર્ડ, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન. પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ ગઈ છે, જેથી 1 જાન્યુઆરી 2026થી ઘણાના કાર્ડ ધારકોના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. જો તમે આ સમય મર્યાદા ચૂકી ગયા હોય તો હવે તમે પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલાવવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અથવા તો મોટા નાણાકીય વ્યવહારો માટે કરી શકશો નહીં. હવે 1000નો દંડ ભરીને તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પરથી ફરીથી આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરીને તેને એક્ટિવ કરાવી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષમાં ફાસ્ટ ટ્રેક યુઝરોને મોટી રાહત પણ મળી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 ફેબ્રુઆરી 2026થી નવા ફાસ્ટ ટ્રેકના અમલીકરણની જાહેરાત કરી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કાર, જીપ અને વાહન માટે નવા ફાસ્ટ ટ્રેક જારી કરીને સામાન્ય ગ્રાહક વાહન ચાલકોને મોટી રાહત આપી 1 ફેબ્રુઆરી 2026થી વાહનો પર લાગુ ફરજિયાત નો યોર વ્હીકલ પ્રક્રિયાને દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો હેતુ એ છે કે આનો ઉદ્દેશ એક્ટિવેશન પછી ડ્રાઈવરોને થતી મુશ્કેલીઓ અને બિનજરૂરી હેરાનગતિ દૂર કરવાનો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર: વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3000 રૂપિયા. જો તમે 12 પાસ છો તો તમને સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા. રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12માની માર્કશીટ, તમારું ડ્રાઇવિંગ લાયસન્સ, તમારા જાતિનો દાખલો, આ બધા જ ડોક્યુમેન્ટ તમારે છે એ મિત્રો અરજી કરતી વખતે સબમિટ કરવા પડશે. તો વિદ્યાર્થીઓ માટે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત: દર મહિને મળશે 3000 રૂપિયાની શિષ્યવૃત્તિ. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વૃદ્ધો માટે પેન્શન યોજનાની સૌથી મોટી જાહેરાત. જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5000 પ્રતિ માસ પેન્શન મેળવવા માંગો છો તો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. ઓર તમારા નિયમો અનુસાર જો તમે દર મહિને 5000 પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને છે મિત્રો 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. અથવા તો તમારે દર મહિને 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે આ યોજના 60 વર્ષ સુધી તમારે રોકાણ કરવાની રહેશે. આ યોજના અંતર્ગત અટલ પેન્શન યોજના અંતર્ગત વૃદ્ધોને મળશે 60 વર્ષ પછી દર મહિને 5000 રૂપિયા. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી તો ઘર બનાવવા માટે સરકાર આપશે 1,70,000ની આર્થિક સહાય. પંડિત દીનદયાળ ઉપાધિ આવાસ યોજના હેઠળ ઘર વિહોણા અને પછાત વર્ગના લોકોને નવીન મકાન બાંધકામ માટે 1,70,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. યોજનાની પાત્રતા: આવક મર્યાદા 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. અરજી માટે જરૂરી દસ્તાવેજો જેમ કે જાતિનો દાખલો, આવકનો પુરાવો, જમીનની માલિકીની વિગતો, રહેઠાણનો પુરાવો વગેરે જોડવાના રહેશે. મકાન બાંધકામ પૂરું કર્યા પછી મર્યાદા 2 વર્ષની રહેશે. સાથે મિત્રો, પંડિત દીનદયાળ ઉપાધિ આવાસ યોજના હેઠળ શરતો કઈ છે તો કે અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ, આર્થિક પછાત વર્ગ તથા વિમુક્ત જાતિ પૈકી હોવા જોઈએ, સાથે સ્વમાલિકીનો પ્લોટ હોવો જોઈએ અથવા તો સરકારશ્રી તરફથી મફત પ્લોટ મળેલ હોવા જોઈએ અને આવક મર્યાદા 6 લાખ રૂપિયા છે. સાથે મિત્રો, જો વાત કરવામાં આવે તો આ યોજના હેઠળ કુલ 1,70,000
70,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના એટલે કે કુલ સહાય 4 તબક્કામાં ખેડૂતોના ખાતામાં અથવા તો જે અરજદારના ખાતામાં 4 હપ્તામાં છે એ મોકલવામાં આવશે, જેમાં પ્રથમ હપ્તો છે એ 30,000, બીજો હપ્તો 80,000, ત્રીજો હપ્તો છે 50,000 અને ચોથો હપ્તો છે એ 10,000 રૂપિયાનો આપવામાં આવશે। તો પંડિત દીનદયાળ ઉપાધિ આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર હવે આવાસ બનાવવા માટે 1,70,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરી તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય। ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં ઈ-સેવાઓ પૂરી પાડવા અને ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના શરૂ કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામીણ કમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરતા ગ્રામીણ યુવાનોને હવે દરેક કાર્ય માટે ઓછામાં ઓછા 20 રૂપિયા મળશે। અને ગુજરાતના મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું કે રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકોને શહેરી વિસ્તાર જેવી કે ઈ-સેવાઓ અને માહિતી ટેકનોલોજી પૂરી પાડવા માટે